બગસરા ખાતે જાહેર વિતરણ હેઠળ આપવામાં આવતા અનાજ અંગે તાલીમ આપવામાં આવેલી હતી। રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા NFSA રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવેલ છે। ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાની ઉપસ્થિતિમાં નાગરિક પુરવઠા સુરક્ષા સમિતિની બેઠકનું આયોજન થયું, જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવતા ફોર્ટિફાઈડ ચોખા અંગે જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા ચકાસણી કર્યા બાદ આ ચોખા નાગરિક પુરવઠા ICDS PM પોષણ મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલ ફોર્ટિફાઈડ ચોખા આપવામાં આવે છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમ મારફતે ફોર્ટિફાઈડ ચોખા મીઠું, તેલ, આયર્ન, ફોલિક એસિડ, વિટામિન B12 સહિત સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવામાં આવેલ છે। ત્યારે ફોર્ટિફાઈડ અનાજ એટલે શું તે અંતર્ગત માહિતી અને માર્ગદર્શન મળે તેવા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અલગ અલગ અધિકારીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેલા હતા અને બાળકો અને લોકો સુધી સ્વસ્થ અને સારો ખોરાક પ્રાપ્ત થાય તેની તકેદારી લીધેલી હતી। નમસ્તે, મારું નામ મયુર અજાણા છે અને ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ ગવર્મેન્ટ સાથે જે કામ કરે છે ફોર્ટિફિકેશનના પ્રોગ્રામમાં સપોર્ટિવ, તો એની અંદર અત્યારે ગવર્મેન્ટની અંદર ફોર્ટિફાઈડ ચોખા છે એ વિતરણ જાહેર વ્યવસ્થામાં અને મધ્યાહન ભોજન અને ICDSમાં કરવામાં આવે છે। હવે આની અંદર જે પોષક તત્વો છે એ ચોખાની અંદર 3 છે। એક છે ફોલિક એસિડ છે, આયર્ન છે અને B12 વિટામિન છે। એવી જ રીતે મીઠું છે ડબલ ફોર્ટિફાઈડ કરીને આપવામાં આવે છે। એની અંદર આયોડિન અને આયર્ન એ પોષક તત્વો છે ઉમેરો કરેલો હોય છે। હવે જે પોષક તત્વોનો ઉમેરો કર્યો છે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે, દાખલા તરીકે હું ઉદાહરણ આપું તમને તો જે ફોલિક એસિડ છે આપણા મગજની તાકાત માટે, શક્તિ માટે, પછી B12 છે શરીરની તંદુરસ્તી માટે, અને જે આયર્ન છે એ નવું લોહી બનાવવા માટે છે એ મદદરૂપ થતું હોય છે। અત્યારે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ તેમજ જિલ્લા વહીવટીતંત્ર તરફથી એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આપણે જે ફોર્ટિફાઈડ ચોખા છે એનું વિતરણ PM પોષણ યોજનામાં થઈ શકે। એનું સૌથી મોટું બેનિફિટ એ જ છે કે આપણા જે પ્રાથમિક શાળાના જે બાળકો છે, જે આપણે બાલવાટિકાના બાળકો, તેમાં જે માલ ન્યુટ્રિશનનો પ્રોબ્લેમ જોવા મળે છે ને એ થોડા ઘણા અંશાનોથી નિવારી શકીશું આપણે। એના માટે સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર બંને કાર્યરત છે। આ સેમિનારની કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા? કોના થ્રુ કાર્યક્રમમાં આવ્યું? આ સેમિનારમાં PM પોષણ યોજના અંતર્ગતના તમામ સંચાલકો, બગસરા તાલુકાના તેમજ જે PDS દુકાનદારો છે એ બધા આવ્યા હતા અને બધાને તાલીમ આપવામાં આવી છે ફોર્ટિફાઈડ ચોખા। બગસરા નગરપાલિકાના ટાઉન હોલમાં સરકારશ્રી દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાના વ્યાજબી ભાવના દુકાનદારો મારફત આપવામાં આવતા ફોર્ટિફાઈડ ચોખા અંગે તેમજ મીઠું અને તેલમાં આયર્ન, ફોલિક એસિડ, વિટામિન B વગેરે સહિતના સૂક્ષ્મ પોષણ તત્વો ઉમેરવામાં આવ્યા હોય છે, જે અંગે વ્યાજબી ભાવના દુકાનદાર તેમજ મધ્યાહન ભોજનના સંચાલકો અને રસોઈયા મદદનીશની હાજરીમાં સંયોજક શ્રી મયુરભાઈ દ્વારા તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ અને આમાં બગસરા તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારો તેમજ મભય સંચાલકો બહોળી સંખ્યામાં હાજર રહે।